હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આશા કરું છું કે તમે બધા મસ્ત હશો. તો આજે આપણે ફ્રૂટ્સમાંથી 2 કૂલર ડ્રિંક્સ બનાવવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં ડ્રિંકથી. તો અહીંયા આપણે ગ્વાવા લીધા છે. ગ્વાવા એટલે કે જામફળ. તો જામફળ આપણે 2 કલરના આવે છે, લાલ પણ આવે છે અને સાથે વ્હાઈટ જામફળ પણ આવે છે. તો આપણે બંને લીધા છે. અહીંયા લાલ જામફળની છે ને આનો કલર બહુ સરસ આવે છે. તો આપણે બંને લઈશું. મિક્સર જારની અંદર આપણે બંનેને મોટા મોટા કટ કરીને લઈ લેવાના છે. સાથે આપણે 4 ચમચી જેટલી એની અંદર ખાંડ એડ કરીશું, કેમ કે જામફળ જે છે એની મીઠાશ થોડીક ઓછી હોય છે, એટલે આપણે એને બેલેન્સ કરવા માટે ખાંડ એડ કરી છે. સાથે આપણે અડધી ચમચી જેટલું એની અંદર સંચળ પાવડર અને 2-3 ચપટી જેટલું આપણે નોર્મલ મીઠું જે યુઝ કરતા હોઈએ છીએ તે લેવાનું છે. તેની સાથે આપણે અહીંયા 6 થી 7 જેવા મરી લીધા છે. કાળા મરી આપણે એટલા માટે લેવાના છે કેમ કે લોકો એવું કહે છે કે જામફળ ખાવાથી ખાંસી થતી હોય છે, તો કાળા મરી નાખીશું તો ખાંસી થવાના ચાન્સીસ એનાથી ઘટી જાય છે. એની સાથે આપણે એની અંદર એડ કરી દેવાનો છે આઈસ ક્યુબ્સ. સરસ મસ્ત એડ કરીશું, જેથી એકદમ ઠંડુ ઠંડુ કૂલર બની જાય. અને ગરમીઓમાં તો આવા કૂલરની ડેફિનેટલી બહુ જરૂર પડતી હોય છે, એટલે જરૂરથી બનાવજો, તમે ટ્રાય કરજો. જરૂરિયાત અનુસાર પાણી ઉમેરીને એનું મસ્ત પ્યુરી બનાવી દેવાની છે. તો આપણી ગ્વાવાની પેસ્ટ પ્યુરી તો તૈયાર થઈ ગયું છે, જ્યુસ. હવે એને ગાળી લેવાનું છે. ગાળવાનું એટલા માટે છે કે એની અંદર છે ને એના જે આપણે છાલ હતી તે આપણે કાઢી નથી, એટલે બસ ગાળીશું એટલે એકદમ સ્મૂથ પલ્પ આપણને મળી જશે અને છાલ અલગ થઈ જશે. તો આ પલ્પ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. એક ગ્લાસ લઈશું, એની અંદર બહુ જ બધા આઈસ ક્યુબ્સ એડ કરી દેવાના છે. તો આ ઓપ્શનલ છે, તમારે આઈસ ક્યુબ્સ ના નાખવા તો તમે એમને પણ પી શકો છો. તો આઈસ ક્યુબ્સ એડ કર્યા બાદ પછી એની અંદર આપણે એડ કરીશું જે પલ્પ બનાવ્યો હતો, એનાથી આપણે અડધો ગ્લાસ જેટલું પલ્પ એની અંદર એડ કરી દેવાનું છે, જેથી એનો સ્વાદ પણ પરફેક્ટ આવશે. અને સાથે આપણે એની અંદર ફીઝ લાવવા માટે આપણે એડ કરીશું સ્પ્રાઇટ ના હોય તો તમે લીમકા પણ એડ કરી શકો છો, અને લીમકા પણ ના હોય તો તમે બહાર કિનલેનો સોડા મળતો હોય છે, તમે એ પણ એડ કરી શકો છો. તો બસ સરસ મિક્સ કરી દઈશું. હવે આપણું આ ગ્વાવાનું કૂલર તો ડ્રિંક તૈયાર થઈ ગયું છે અને એની આપણે ગાર્નિશ કર્યું છે ગ્વાવાથી. ચાલો બનાવીએ હવે આપણે બીજું કૂલર. તો બીજા કૂલર માટે આપણે અહીંયા લીધું છે બ્લેક ગ્રેપ્સ, યાની કે જે કાળી દ્રાક્ષ આવે છે તે લેવાની છે. અને એની ક્વોન્ટિટી તમે તમારા અનુસાર લઈ શકો છો. અહીંયા આપણે હેન્ડફુલ ઓફ એટલે એક મુઠ્ઠીભર જેટલી આપણે અહીંયા લીધી છે. અને સાથે એની અંદર આપણે લેવાનું છે શેકેલું જીરું હોય એનો અમે પાવડર બનાવીને રાખ્યો છે, તો એ એડ કરી દઈશું. આ પાવડર તમે છાશમાં પણ એડ કરી શકો છો, એટલે આ પાવડર બનાવવું હોય એની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, હું તમને શેર કરી દઈશ. એની સાથે જ આપણે થોડુંક એની અંદર સંચળ પાવડર એડ કરીશું. સંચળ પાવડરથી એનું મીઠાશ જે છે એ વધારે આવે છે. અને સાથે આપણે ખાંડ એડ કરવાની છે. તો અમુક વખતે કેવું થતું હોય છે કે કાળી દ્રાક્ષ જે છે એ થોડી ખાટી પણ હોય છે, એટલે બસ એની ખટાશને બેલેન્સ કરવા માટે એની અંદર મીઠાશ એડ કરવાની છે. તો આપણે જે નોર્મલ ખાંડ વાપરતા હોઈએ છીએ એ જ આપણે અહીંયા લીધી છે. અને સાથે આઈસ ક્યુબ્સ પણ એડ કરી દઈશું, અને જેટલું જરૂર હોય એટલું પાણી ઉમેરીશું. આની અંદર થોડુંક વધારે પાણી રાખશો તો પણ એ બહુ જ મસ્ત લાગશે, એકદમ લિક્વિડી રાખશો તો સારું લાગશે. હવે એને બસ પલ્પ બનાવી દેવાનો છે, એકદમ ક્રશ કરી દઈશું, એનો જ્યુસ બનાવી લઈશું. એને પણ આપણે જ્યારે ક્રશ થઈ જાય પછી આપણે ચાળી લેવાનો છે. ચાળવાથી એના જે છાલ હશે એ પણ આપણને નીકળી જશે. તો બસ આનો કલર તમે જોઈ શકો છો કેટલો પ્યારો આવ્યો છે, અને એને જોઈને જ તમને આમ પીવાની ઈચ્છા થઈ જાય એવું આપણું ડ્રિંક તૈયાર થઈ ગયું છે. અને જેમ મેં તમને કીધું હતું કે એની છાલ જે છે એ બધી નીકળી જવી જોઈએ, તો આમ તમે જોઈ શકો છો કે જે આપણે ચાળી રહ્યા છીએ એમાં એની છાલનો ભાગ કેટલો બધો વધારે છે, એટલા માટે જ આપણે એને ચાળીને યુઝ કરવાનો. જો તમને ચંક્સ ભાવતા હોય, એની છાલ ભાવતી હોય તો તમે એને એમને પણ યુઝ કરી શકો છો. તો બસ હવે આપણો આ પણ જ્યુસ તૈયાર થઈ ગયો છે. હવે એક ગ્લાસ લઈ લઈશું, એની અંદર આપણે આને સર્વ કરી લઈશું. તો સેમ રીતે જેમ આપણે ગ્વાવાનો સર્વ કર્યો હતો એ જ રીતે આપણે આને પણ સર્વ કરવાનો છે. એક ગ્લાસની અંદર ખૂબ સારા આપણે આઈસ ક્યુબ્સ એડ કરી દેવાના છે. અને તમે આની અંદર ઈચ્છો તો તમે સબ્જા સીડ્સ પણ એડ કરી શકો છો, જે ગરમીઓમાં ખાવા બહુ જ ફાયદાકારક રહેતા હોય છે. તો એ અને ગોંદ કતીરા આવે છે એ પણ તમે યુઝ કરી શકો છો. અને એની સાથે આપણે એડ કરી દઈશું સ્પ્રાઇટ. તો આ જે ગ્રેપ્સનો જ્યુસ છે એ આપણે જે ગ્વાવા લીધો હતો એના કરતાં થોડોક વધારે ક્વોન્ટિટીમાં લઈશું, અને સ્પ્રાઇટનો ભાગ જે છે એ આપણે 1/3 રાખવાનું છે. અને બસ આપણું આ ડ્રિંક તૈયાર થઈ ગયું છે. કલર પણ તમે જોઈ શકો છો એકદમ બેબી પિંક છે, પણ થોડીક વારમાં જો એનું સ્પ્રાઇટનું ફેસ જેમ જેમ ઓછું થતું જશે એમ એક પર્પલ કલર થઈ જશે, એકદમ મસ્ત જાંબુ જેવો. તો બસ આ ડ્રિંક કેવું લાગ્યું તે મને જરૂરથી જણાવજો કમેન્ટમાં.
અને આવા જ અવનવા તમારી સાથે ડ્રિંક્સ અમે લાવતા રહીશું. તો બસ એની માટે સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જો મારી ચેનલમાં તમે નવા હોય તો, અને શેર કરજો આ ડ્રિંક્સ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી મેમ્બર્સને. તો મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.